ગીતનો રિયાઝ કરવાની શરૂઆત કરી અને થોડા વખત પછી આમ ગુસ્સે થઈને પાછી આવી અને એણે પતિને કહ્યું, જ્યારથી મેં આમ ગીત ગાવાનું શરૂ કર્યું છે, પ્રેક્ટિસ કરવાની શરૂ કરી છે, ત્યારથી આ પેલો કૂતરો છે ને તે ભસ ભસ કરે છે મોલ્લાનો. અને પતિએ કહ્યું, જો વાંક તારો છે, શરૂઆત તે કરી હતી. વેલ, પતિ પત્નીની વચ્ચે આવી હસી મજાક અને આ રીતના તોફાનો તો એવરગ્રીન હોય છે અને એવી જ રીતે એમની વચ્ચેનો પ્રેમ પણ એવરગ્રીન હોય છે. અને એ જ રીતે એવરગ્રીન હરિયાળીની વાત કરીએ ને તો દક્ષિણ ગુજરાત યાદ આવી જાય. દક્ષિણ ગુજરાતમાં તમે કોઈ પણ ઋતુમાં જાઓ, હરિયાળી તમને ખાસ જોવા મળે છે અને હરિયાળા સરસ મજાના શાક હોય એટલે શાકની અંદર રંગ પણ લીલોછમ હોય અને હોય એક સરસ મજાની તીખાશ, તો દક્ષિણ ગુજરાત આવે જ યાદ. બસ, અને આજે એ જ દક્ષિણ ગુજરાતનો સરસ મજાનો સ્વાદ પથરાવાનો છે આપણા રસોડે. અને એના માટે સેજલબેન લઈને આવી ગયા છે સરસ મજાનું ભગત મુઠિયાનું શાક. ત્યાર પછી એ બનાવશે ખાટું કઢી અને એની સાથે સરસ ભાત. અને ત્યાર પછી આવશે જલ્પાબેન, જે બનાવશે લાઈવ ગાંઠિયાનું શાક. તો આ બધી સરસ મજાની રેસિપીઝને માણવા માટે શરૂ કરી દઈએ આપણી આજની સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. દક્ષિણ ગુજરાતની વાનગીઓનો સ્વાદ હોય એટલે આમ લસણ હોય લીલું ભારોભાર અને લીલા મરચાં હોય અને એક થોડો તીખો સ્વાદ હોય. મેં હંમેશા જોયું છે કે મામાના ઘરે આવું એટલે અહીંયા અમદાવાદ બાજુ આવું અને અહીંયાની વાનગીઓ ખાઈએ તો એમાં થોડો ખટમીઠો સ્વાદ હોય અને તીખાશ પણ હોય સાથે સાથે. પણ જ્યારે તમે દક્ષિણ ગુજરાતની એટલે સુરતની વાનગીઓ છે કે ત્યાર પછી વલસાડ બાજુ જાઓ, વાપી જાઓ, આહવા, ડાંગ, એ બધે આપણે જઈએ, વ્યારા, સોનગઢ, તો તમને તીખાશ જ વધારે મળે છે. તમને આજે મીઠો સ્વાદ જે થોડો સરસ મને જે ભાવે છે ગળચટ્ટો સ્વાદ, એ થોડો ઓછો થઈ જાય છે. એમાંની અલગ અલગ રેસિપીઝ હોય તો એમાં ભગત મુઠિયાનું શાક એક એવી રેસિપી છે જે ખાસ પ્રસંગે બનતી હોય છે અને સુરતમાં તો બહુ ફેમસ છે જ, પણ આ સિવાય હવે વાપી, વલસાડ તમે બધે જાઓ તો તમને આ ભગત મુઠિયાનું શાક પીરસાતું હોય છે. અને શિયાળો હોય અને ચોમાસું હોય કે જે ઠંડીની ઋતુ છે, બંને જેમાં ઠંડક છે સરસ, એમાં આ ખાવાની ખાસ મજા પડે છે. તો તમે આજે ભગત મુઠિયાનું શાક બનાવવાના છો અને મારા મોઢામાં ઓલરેડી પાણી આવી રહ્યું છે. યસ, હું ક્યારની એ જ જોઈ રહી છું કે આમ દક્ષિણ ગુજરાતની વાત આવે એટલે આમ તારા મોઢા પર કેટલી લાલી આવી ગઈ. એ તમારું હોમટાઉન જે હોય એના વિશે કે એની વાનગીઓ વિશે જ્યારે પણ વાત થતી હોય ને તો આમ અંદરથી જ તમને એક અલગ જ એક્સાઇટમેન્ટ હોય કે મારું સિટી, હું જ્યાં રહું છું તેની વાનગીઓ આજે બતાવવાના છીએ કે આજે બનાવવાના છીએ, રાઈટ? એ પણ એક ફીલ હોય. અને મારા માટે તો સાચું કહું, અમદાવાદ મોસાળ છે, જન્મ સ્થળ છે એટલે અહીંયા જન્મી છું અને સુરત પપ્પાનું ઘર છે, ત્યાં ઉછરી છું. એટલે બંને શહેર એકદમ વહાલા છે, એકદમ નજીક છે અને બંનેના સ્વાદ પણ એટલા જ નજીક છે. જેટલા ખમણ ઢોકળા ભાવે એટલા જ જલેબી ને ફાફડા ભાવે, એના જેવી વાત છે. તો અત્યારે સરસ ભગત મુઠિયા જે છે એ એવું શાક છે કે આપણે આ બાજુ પણ જે લોકોને તીખો સ્વાદ પસંદ છે, કે તમે વધારે ઉત્તર ગુજરાત બાજુ જઈએ કે કાઠિયાવાડ બાજુ જઈએ તો ત્યાં પાછું લોકોને તીખું લસણવાળું કે મરચાવાળું વધારે ગમે છે. તો ભગત મુઠિયા એમને પણ બહુ ભાવશે. તો એક સરસ રેસીપી મળવાની છે આજે દર્શક મિત્રોને અને એક ચટાકેદાર રેસીપી કે જે હવે સારા પ્રસંગો બધા આવશે, સારા દિવસો આવશે, તહેવારોની ઋતુ શરૂ થશે, તેમાં એ લોકો ચોક્કસથી બનાવી શકશે ઘરે. તો દક્ષિણ ગુજરાતની ડેલિકસીઝની વાત નીકળે એટલે ભગત મુઠિયાનું શાક તો બધાના મોઢે હોય જ. તો ચાલો ભગત મુઠિયાનું શાક બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ અને સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો સરસ મજાનું ભગત મુઠિયાનું શાક બનાવવાની શરૂઆત આપણે ક્યાંથી કરીશું? સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવવા માટેનું મિક્સર છે એ જ તૈયાર કરીએ છીએ. જેના માટે ચણાની દાળ લીધી છે. 1 કપ ચણાની દાળ પલાળીને લેવાની છે. લગભગ 5 થી 6 કલાક દાળને આપણે પલાળી દીધી છે. પલાળ્યા પછી પાણી કાઢી લીધું અને હવે મિક્સર જારમાં લઈ લઈએ. ચણાની દાળ લીધી. હવે તેની અંદર તીખું જેટલું ખાતા હો એ પ્રમાણે લીલું મરચું અને આદું લઈએ છીએ. અત્યારે મેં 1 નંગ લીલું મરચું લીધું છે અને આદું પણ થોડું સરખા પ્રમાણમાં એક મોટો ટુકડો આદુનો આ રીતે કટકા કરીને લીધા છે. બરાબર.
એ પછી સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, જીરું પાવડર લઈએ છે 1 ચમચી, હવે ક્રશ કરી લઈશું. વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા જઈએ એટલે દાળ સરખી ક્રશ થાય. જો દાળ ક્રશ થઈ ગઈ છે. બરાબર. હવે તેમાં સમારેલી ડુંગળી લઈએ છે. 2 ચમચી જેટલી ડુંગળી સમારીને લીધી છે. બરાબર. થોડી કોથમીર લઈશું. હવે ડુંગળી અને કોથમીર ઉમેર્યા પછી મિક્સર સહેજ જ ફેરવી લઈએ છે એટલે સરસ મિક્સ થઈ જાય. બહુ વધારે પડતું બ્લેન્ડ નહીં કરવાનું, નહીં તો ડુંગળીમાંથી પાણી છૂટશે. આ રીતે બધું જ મિક્સ કરી લીધું. એક બાઉલમાં લઈ લઈશું. હવે આ જે મિક્સર છે એને એકદમ સરસ આપણે ફેંટી લઈશું એટલે મુઠિયા જે છે એ બહુ જ સરસ પોચા બને. હવે તેમાં 1 ચપટી જેટલો જ ખાવાનો સોડા ઉમેરીએ છીએ, બહુ જ ઓછો લેવાનો. મિક્સ કરી લઈશું. આપણે મિક્સર જે છે એને ફીણી લીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે, મુઠિયા તળી લઈશું. યસ. મીડિયમ ફ્લેમ પર મુઠિયાને તળવાના છે એટલે અંદરથી સરસ ચડી જાય. બરાબર. ભગત મુઠિયાનું આપણે જ્યારે શાક બનાવીએ ત્યારે આ જે મુઠિયા છે એ એકદમ સરસ સોફ્ટ હોવા જોઈએ. સાચી વાત છે કે આમ ગ્રેવીમાં સરસ ભળી જાય. અને એની પણ એ મજા છે કે આપણે જ્યાં સુધી ગ્રેવીમાં એને ઉમેરી અને મિક્સ કરીએ ત્યારે દેખાય બહુ જ સરસ, પણ જેવા તમે એને તોડીને ખાઓ તેવા તરત મોઢામાં ઓગળી જાય એટલા સરસ હોય છે. હા. અને દાળ હોય ને એટલે સરસ મીડિયમ ફ્લેમ પર એને તળવાના એટલે કચાશ બિલકુલ જતી રહે. બરાબર. અત્યારે આપણે સરસ ચણાની દાળનું ખીરું કરીને એમાંથી આ મુઠિયા ઉતારીએ છીએ. આ રીતે મેં જોયું છે કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે સમોસા હોય તો બી ચણાની દાળના સમોસા બનશે. પછી જે પૂરણપોળી બને તો પૂરણપોળીની અંદર પણ મેં હંમેશા જોયું છે કે ચણાની દાળનું પૂરણ થતું હોય. આપણે નોર્મલી ગુજરાતમાં તુવેરની દાળનું પણ પૂરણ કરતા હોઈએ છીએ, મહારાષ્ટ્રીયન સ્ટાઇલ. હા, મહારાષ્ટ્રીયન સ્ટાઇલ. પણ સુરતમાં ઇવન દક્ષિણ ગુજરાતમાં ચણાની દાળનું પૂરણ પણ થાય છે. ત્યાર પછી આ રીતે ચણાની દાળના જ મુઠિયા થાય. અને ટૂંકમાં ફરસાણમાં કે આ રીતની કોઈ પણ બીજી રેસિપીઝમાં ચણાની દાળનો ઉપયોગ ઘણો વધારે થતો હોય છે. ખમણ છે, હા, માત્ર ચણાની દાળ હોય એની અંદર. મુઠિયા તળાઈ ગયા છે. યસ. આ મુઠિયા તો જ્યારે આ શાક બનતું હોય ને તો અડધા તો એકલા જ ખવાઈ જાય. સાચી વાત છે. કારણ કે આમ પણ આપણને દાળ વડા એટલે જે ટિપિકલ દાળ વડા હોય છે જે આપણે અલગ અલગ દાળને મિક્સ કરીને બનાવીએ એ તો ગુજરાતીઓને ભાવે જ છે. અને આ પણ એમાંથી દાળમાંથી જ બન્યા છે એટલે ખાવાની એમને પણ મજા આવી જાય. મુઠિયા તળાઈને રેડી છે. યસ. હવે શાક વઘારી લઈશું. શ્યોર. તેલ લઈએ છે લગભગ 2 થી 3 ચમચી. સહેજ સરખું તેલ લઈએ છે. આમ પણ રૂટીન સબ્જી કરતા જ્યારે થોડુંક કંઈક ચેન્જ કરીએ ત્યારે 1 ચમચી તેલ વધારે પડી જાય. યસ. અને ખાસ પ્રસંગે આમ પણ આપણે કોઈ પણ સરસ શાક બનાવતા હોય તો એ ધ્યાન રાખીએ કે સ્વાદને પ્રાયોરિટી આપીએ. રૂટીન ડેઝમાં આપણને હોય કે હેલ્થ માટે આપણે ધ્યાન રાખીએ અને એ કન્સિસ્ટન્સી જાળવીએ છીએ. તેલ ગરમ થાય એટલે જીરું લઈશું 1 ચમચી. બરાબર. 5 ચમચી જેટલી હિંગ. આદુ અને મરચાં આ રીતે સમારીને લીધા છે. લસણની પેસ્ટ લઈએ છે 1 ચમચી. બરાબર. આદુ મરચાં લસણ સરસ શેકાઈ જવા જોઈએ. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી લઈએ છે. 1 નંગ ડુંગળી છે જેને ઝીણી સમારીને લીધી છે. હવે ડુંગળી થોડી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવાની છે. આ શાકની જે ગ્રેવી છે ને એ જ એની મજા છે એમ કહેવાય છે. અને ડુંગળીનો જેવો સરસ રંગ થયો હોય ને એના પરથી શાકનો ઓવરઓલ રંગ નિખરે છે. યસ. થોડી ડુંગળી સરસ પ્રોપર સંતરાય ને તો શાક સરસ લાગશે ટેસ્ટમાં. યસ. અને આમ જોવા જઈએ તો થોડી પ્રિપરેશનમાં ચણાની દાળ તમે પલાળીને રાખો તો આ શાક બનતા એટલો બધો ટાઈમ નથી લાગતો. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઘરમાં અવેલેબલ હોય, કશું જ લેવા તમારે બહાર નથી જવાનું. સાચી વાત છે. ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. હવે તેમાં ટામેટાની પ્યોરી લઈએ છે. બરાબર. 2 નંગ ટામેટાની પ્યોરી લીધી છે. બરાબર. હવે બધા મસાલા કરીશું. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ. 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 મોટી ચમચી ધાણા જીરું લેવાનું છે. 1 ચમચી ગરમ મસાલો. હવે આ મસાલા જે છે એ ગ્રેવી સાથે એકદમ સરસ સાંતળી લેવાના છે. ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાંતળીશું. ટામેટા છે એ પણ કૂક થઈ જાય અને મસાલા સરસ ચડી જાય. બરાબર. આ પ્રોસેસ મસ્ટ કરવાની જ.
તો જ ગ્રેવીનો ટેસ્ટ સરસ આવશે. યસ. જો ધીરે ધીરે તેલ છૂટું પડવા માંડ્યું છે. આવી રીતે આ પ્રોસેસ કરીએ ને તો બધી સરસ ટામેટાની કચાશ દૂર થાય અને મસાલા સરસ ચડે ને તો સ્વાદ બહુ સરસ આવે. સાચી વાત છે. સરસ સંતળાઈ ગયા છે મસાલા પણ. હવે તેમાં ચણાની દાળ જે પલાળી હતી એ પાણીને આપણે કાઢી નથી લીધું, એટલે સાઈડમાં મૂકી રાખ્યું. એ પાણીનો યુઝ કરવાનો છે. અચ્છા. એટલે પલાળેલી ચણાની દાળનું પાણી એ લઈએ છે. નોર્મલી આપણે કઠોળ જેમાં પલાળતા હોય છે એ પાણી અવોઇડ કરીએ છીએ. હા. તો અત્યારે આપણે એ જ પાણી ખાસ આમાં ઉપયોગમાં લીધું છે, તો શું એનાથી સ્વાદમાં કંઈક હા ફરક પડે હા છે? હા અને આવી રીતે પલાળેલી દાળનું પાણી લેવાતું જ હોય છે. અચ્છા. પછી એક્સ્ટ્રા પાણી આપણે લેવાનું ઉપરથી, જે પ્રમાણે ગ્રેવી બનાવવાની હોય ને એ રીતે. બાફેલા બટાકા છે એના પીસીસ લઈએ છે. અચ્છા. 1 થી 2 ચમચી જેટલા. બાફેલા વટાણા છે 2 ચમચી જેટલા. વાવ, તો આ બાફેલા બટાકા અને બાફેલા વટાણા એ તમારો સ્પેશિયલ ટ્વિસ્ટ છે આ શાકમાં. હા. ઓકે. હવે થોડું પાણી લઈશું. પાણી લઈ અને ગ્રેવીને ઉકાળીએ છે. ભગત મુઠિયાનું શાક તો તું નાની હઈશ ત્યારથી તારા ઘરમાં ખાતી આવી છે. Yes. બરાબર. તો આની સાથે તમે લોકો શું બનાવો છો, સાથે શું સર્વ કરો છો? એટલે નોર્મલી ભગત મુઠિયાના શાકની સાથે છે ને ખમીરી પૂરી થતી હોય છે, જે આપણે તપેલું જે સુરતી બહુ ફેમસ છે એમાં પણ ખમીરી પૂરી થતી હોય. એવી રીતની નાની નાની પૂરીઓ હોય. પણ ઘરે ખમીરવાળી પૂરી ન ખાવી હોય તો અમે લોકો સાદી પૂરી પણ બનાવી દઈએ. અથવા તો જે આપણે ટ્રેડિશનલી જ કંઈક ખાવું હોય, કે જે તમે દક્ષિણ ગુજરાત બાજુ જાઓ, આ તો એક સુરતની વાત થઈ, પણ આ સિવાય તમે આહવા છે, ડાંગ છે, વલસાડ છે, એ બધે કે જ્યાં જંગલનો પ્રદેશ પણ વધારે છે અને પૂરીને બધું તળેલું થોડું ઓછું ખવાતું હોય, તો ત્યારે એવા ટાઈમે એ લોકો ચોખાનો રોટલો બનાવે છે. અચ્છા. હા. હા. અને 2 જાતના ચોખાના રોટલા થતા હોય છે. એક તો આપણે જે રોટલો ટીપીને આપણે ચોખાનો કરીએ એ રીતનો થતો હોય છે, અને બીજો છે ને એક ચોખાનું ખીરું પાથરીને હા, રોટલો પુડલો. થતો હોય છે. હા. હા. એટલે એ પુડલા કરતાં થોડું પાતળું હોય અને આમ એને પણ ઢોસા જેવો કડક ના હોય, Okay, હોય રોટલી soft. જેવો લાગે Yes, yes, આપણને હા. એકદમ. તો એ રીતનો એક થતો હોય છે. તો આ શાક જે હોય બધા પ્રિડોમિનન્ટલી તીખા હોય છે. હા. તો ચોખા જે છે તેનો સ્વાદ થોડો માઇલ્ડ હોય છે. બરાબર. તો એ બેનું કોમ્બિનેશન બહુ સરસ લાગે. Yes, yes. સાથે ડુંગળી હોય મોટી મોટી સમારેલી અને કાકડી હોય છે. હા, હા, તો એવું એક જે થાળી બને છે એ ખાવાની ખરેખર મજા આવી જાય. ગ્રેવી પણ સરસ ઉકળી ગઈ છે. યસ. હવે આપણે મુઠિયા ઉમેરી દઈશું. 2-3 મિનિટ રહેવા દઈ અને ગેસ બંધ કરી દઈશું. Okay. તમે ગ્રેવીમાં મુઠિયા ઉમેરી તરત જ ગેસ બંધ કરીને ઢાંકીને રહેવા દેશો તો પણ મુઠિયા પોચા જ થઈ જશે. યસ. કારણ કે તમે ખીરું એટલું સરસ ફેટ્યું હા, છે હા. કે મુઠિયા ઓલરેડી સરસ સોફ્ટ છે. યસ. અને બહુ પછી એને આમ પણ વધારે નહીં જ ઉકાળવાનું, કેમ કે એવું કરતા જે ગ્રેવી છે એ ઘણી ઘટ્ટ થઈ જાય. સાચી વાત. એટલે અત્યારે આપણે ખાલી એની કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા પૂરતા જ 1-2 મિનિટ કૂક કરીએ છીએ. પછી શાક રેડી છે. બરાબર. જો શાક સરસ તૈયાર થઈ ગયું છે. Yes. રસો પણ ઘટ્ટ થઈ ગયો. 1-2 જ મિનિટ તમે મુઠિયા અંદર કૂક કરો એટલે રસો ઘટ્ટ થઈ જ જાય. બરાબર. કોથમીર ઉમેરી દઈશું. સર્વ કરી લઈએ. શ્યોર. ખરેખર શાકની સુગંધ, એનો રંગ એટલું સરસ છે કે જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય. હા. તો રેડી છે ભગત મુઠિયાનું શાક. એને બાજરીના રોટલા સાથે આપણે સર્વ કરીએ છીએ બરાબર. અને એની સાથે પણ સરસ લાગે છે. ડેફિનેટલી. ભગત મુઠિયાનું શાક બનાવવા માટે જોઈશે મુઠિયા બનાવવા માટે પલાળેલી ચણાની દાળ 1 કપ, સમારેલી ડુંગળી 2 ચમચી, આદુ 1 મોટો ટુકડો, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું પાવડર 1 ચમચી, લીલું મરચું 1 નંગ, કોથમીર 2 ચમચી, ખાવાનો સોડા ચપટી. શાક વઘારવા માટે જોઈશે બાફીને સમારેલા બટાકા 1 થી 2 ચમચી, બાફેલા વટાણા 2 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, ટામેટાની પ્યોરી 1 કપ, તેલ 2 થી 3 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, સમારેલા આદુ મરચાં 2 ચમચી, લસણની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 મોટી ચમચી, ગરમ મસાલો 1 ચમચી, પલાળેલી ચણાની દાળનું પાણી 1 કપ, પાણી જરૂર મુજબ, કોથમીર 2 થી 3 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વ કરવા માટે જોઈશે બાજરીનો રોટલો,
ભગત મુઠિયાનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ મુઠિયા બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલી ચણાની દાળ, લીલું મરચું, આદુ, મીઠું અને જીરું પાવડર ઉમેરી ક્રશ કરી તેમાં ડુંગળી અને કોથમીર ઉમેરી ફરીથી ક્રશ કરી આ મિશ્રણને બાઉલમાં લઈ ફેટી તેમાં ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી ગરમ તેલમાં મુઠિયા ઉતારી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. શાક વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ તેને સાંતળી તેમાં ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી તેમાં ટામેટાની પ્યોરી ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. પલાળેલી ચણાની દાળનું પાણી, બાફેલા બટાકા, બાફેલા વટાણા તેમજ પાણી ઉમેરી થોડીવાર માટે ઉકાળી લો. તેમાં મુઠિયા ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી લો. તેમાં કોથમીર ઉમેરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ બાજરીના રોટલા સાથે સર્વ કરો. તો તૈયાર છે ભગત મુઠિયાનું શાક. દક્ષિણ ગુજરાતની બીજી એક સરસ મજાની ડેલિકસી આપણે માણવાના છીએ અને એનો સમય આવી ગયો છે, તો ચાલો એ શરૂ કરી દઈએ. તો સરસ મજાનું ભગત મુઠિયાનું શાક તો આપણે બનાવી દીધું અને હવે જ બીજી દક્ષિણ ગુજરાતની એક રેસીપી છે જેને ખાટું કહેવાય છે. આમ નોર્મલી ખાટું બોલાય. સો એ ખાટુની અંદર છે ને એક જાતની ભાજી વપરાતી હોય છે અને મેં બહુ વર્ષો પહેલાં ખાધું હતું જ્યારે હું વલસાડ ગઈ હતી. ત્યાર પછી ઘણી વખત વલસાડ તો જઈ આવી પણ મેં ખાટું ખાધું નથી અને ખરેખર મને બહુ ઈચ્છા છે. ત્યારે મને એમ થતું કે આ કંઈક પાલકનું શાક છે એવું મને થઈ આવેલું, પણ પછીથી સમય જતાં ખબર પડી કે આ એક ભાજી છે જે આપણને દેખાય પાલક જેવી ઝીણી સમારી હોય તો પણ એક ખાટી ભાજી કહેવાય. એનો એક પોતાનો પ્રોમિનન્ટ સ્વાદ હોય છે. હા હા હા. તો તમે આજે સરસ મજાનું ખાટું ઘણા વખત પછી બનાવવાના છો અને ગુજરાતીઓના ઘરમાં પણ આમ શ્યોર કે એના પછી આ ખાટું બનતું થઈ જશે. યસ યસ, ચોક્કસથી. અત્યારે આપણે ખાટી ભાજી નથી લેતા કેમ કે એ બધે અવેલેબલ નથી હોતી, એટલે આપણા દર્શક મિત્રો બધા જ બનાવી શકે. આપણે એ પર્પઝથી અત્યારે આ રેસીપી બનાવી છે. અત્યારે આપણે અળવીના પાન લીધા છે, એટલે ખાટી ભાજી હોય તો કેવી રીતે બનાવશું, ન હોય તો કેવી રીતે બનાવીએ એ આપણે ડ્યુરિંગ ધ પ્રોસેસ ચર્ચા કરીશું. અને આ જે ખાટું છે એ કઢી અને મગ સાથે સર્વ થતું હોય. ઓકે, તો સૌથી પહેલા આપણે ખાટું સાથે સર્વ કરવા માટેની કઢી બનાવીએ, ત્યાંથી શરૂઆત કરીએ છીએ. જેના માટે દહીં લેવાનું છે. ખાટું હોય એવું દહીં લીધું છે, 1 કપ છે. હંમેશા કઢી બનાવીએ ત્યારે સરખું વ્યવસ્થિત, એટલે વધારે ક્વોન્ટિટીમાં દહીં લો તો એ કઢી સરસ બનતી હોય છે. સાચી વાત છે. દહીંને પહેલાં ફેંટી લઈશું. એકદમ સરસ દહીંને પહેલાં સ્મૂથ બનાવી દેવાનું. હવે તેમાં બેસન લઈએ છીએ, ચાળીને લેવાનું છે. 2 ચમચી બેસન લીધું છે. હવે બેસનને પહેલાં આ રીતે દહીંમાં મિક્સ કરી લઈશું. હવે પાણી લઈએ છીએ. થોડું થોડું કરીને પાણી એડ કરીશું. 2 ગ્લાસ જેટલું આપણે પાણી લઈએ છીએ. બરાબર. આવી રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને કઢીનું મિશ્રણ તૈયાર કરતા જવાનું. આ પ્રોસેસ ખૂબ જરૂરી છે. આ પ્રોસેસ ખાસ કરવાની. બરાબર. હવે તેની અંદર આદુ અને મરચાંની પેસ્ટ લઈએ છીએ, 1 ચમચી. લીમડાના પત્તા 10 નંગ અને હવે કઢાઈમાં કઢીનું મિશ્રણ ઉમેરી દઈએ. બરાબર. આ વિસ્કર છે એ હમણાં આ રીતે કઢાઈમાં જ રહેવા દઈએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો અને એકદમ સ્લો ફ્લેમ પર હવે આ કઢીના મિશ્રણને ઉકળવા દઈશું. બરાબર. જ્યારે પણ આપણે કઢી કરતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર કઢી ફોદાવાળી થઈ જતી હોય છે, અથવા તો આપણે કઢી બનાવીએ ત્યારે એટલી બધી ઉભરાવા માંડે કે એને સાચવવી અઘરી પડે અને એકવાર બની જાય ત્યાર પછી થોડા વખતમાં જો તો નીચે બધું બેસી ગયું હોય ને પાણી થોડું ઉપર હોય. તો કઢી આમ દર વખતે એકદમ પરફેક્ટ ને સરસ બને એના માટે શું શું ધ્યાન રાખવું? એના માટે હું તને એક મેજિક મંત્ર આપીશ. ઓકે. હવે આ કઢીનું મિશ્રણ છે એને એક સાઈડ ઉકળવા દઈશું. ઓકે. પછી વઘાર કરવાનો છે. હવે એક બાજુ કઢી બને છે, બીજી બાજુ આપણે ખાટું બનાવીએ. ઓકે. તેલ લઈશું. 2 ચમચી તેલ લઈએ છીએ. તેલ ગરમ થાય એટલે રાઈ લઈશું. 1 ચમચી રાઈ લઈએ છીએ. એ પછી ખડા મસાલા લઈશું. લાલ સૂકા મરચાં, તમાલપત્ર, તજ અને લવિંગ. 1 નંગ લાલ સૂકું મરચું લીધું છે, 1 નંગ તમાલપત્ર છે, 2 થી 3 નંગ લવિંગ, 1 ટુકડો તજનો અને 2-3 આખા મરી. બરાબર. 5 ચમચી હિંગ લઈશું. 5 થી 7 નંગ લીમડાના પત્તા, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સમારેલું લસણ લઈએ છીએ 3 થી 4 કળી. સરસ આ રીતે બધા ખડા મસાલા, આદુ મરચાં લસણ તેલમાં સરસ બધું જ સાંકળી લેવાનું. આ રીતે આપણે એક સરસ તડકો કરી લીધો. હા. થોડું પાણી લઈશું હમણાં, 1 થી 2 ચમચી જેટલું જ. બરાબર. હવે તેમાં મસાલા કરીએ છીએ. સૌથી પહેલાં
સ્વાદ પ્રમાણે મીઠું, બરાબર. 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું. આ જે મસાલા છે એ આ રીતે આપણે તેલમાં જ થોડા સાંતળી લઈએ છીએ. પાણી એટલા માટે રેડ્યું કે મસાલા બળી ના જાય. બરાબર છે. આગળ જે આપણે ખડા મસાલા ઉમેર્યા એ બળી ના જાય અને પછી જે ડ્રાય મસાલા ઉમેર્યા એ બળે નહીં, એટલા માટે આવું કરીશું ને એટલે એનો સ્વાદ સરસ આવશે. બાફેલા મગ લઈએ છે, 1 કપ છે. આખા મગ લેવાના છે અને તેની સામે અડધો કપ તુવેરની દાળ છે, બાફીને લીધી છે. એટલે આ પ્રપોર્શન રાખવાનું છે, મગ કરતાં તુવેરની દાળ અડધી. અત્યારે તો આ રીતે આપણે બનાવી રહ્યા છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં આ રીતે ખાટું બને છે. હા. અને એની સાથે જે મગ અને કઢી જે સર્વ થતા હોય છે એની એક સ્પેસિફિક રીત છે. દક્ષિણ ગુજરાતમાં મેં એ પણ જોયું છે કે તમે રસ્તા પર ચાલતા ચાલતા જાઓ ને તો તમને બંને સાઈડ અલગ અલગ જાતની ભાજીઓ ઉગેલી દેખાય. આપણને એમ થાય કે પેલા જે નીંદણ હશે એટલે ક્યાં તો કયું ઝાડપાન ઘાસ ફૂસ હશે કે જે કંઈ કામનું નહીં હોય, પણ આપણે જ્યારે ત્યાંના શાકભાજીવાળા માસીઓને લોકોને ચૂંટતા જોઈએ ત્યારે ખબર પડે કે આમાંથી પણ શાક બને છે. અને અમારું એક ઘર છે ત્યાં ઉદવાડા, તો એ ઉદવાડાના ઘરને રસ્તે તમે આખે રસ્તે અળવીના પાન તો બંને બાજુ ખૂબ બધા દેખાય જ, એટલે ઘરે જતા તોડતા જવાનું પાન કૂણા, અને પછી એનો ઉપયોગ તો થાય જ. આ સિવાય ઝીણી ઝીણી બધી ભાજી હોય, ત્યાર પછી ખબર પડી મને કે આ ખાટી ભાજી છે. પછી ત્યાં એક બીજી પણ લૂણીની ભાજી છે, મોરસ, એટલે એને મોરસ પણ કહે છે, ઘણા મોરસની ભાજી પણ કહે છે એને. એટલે એવી અલગ અલગ પ્રકારની, એટલે ખારી ભાજી પણ કહેવાય મોરસ એટલે. અને આ રીતની ખાટી ભાજી હોય, તેનું પાન આપણને એમ જ દેખાય કે આ તો નાની સાઈઝના પાલક હશે કે એવી રીતના પાન હશે, પણ એ પછી હોય એનો સ્વાદ આખો અલગ. ઓહ, અચ્છા. યસ. સો એ રીતે ત્યાં બને છે. અને ઇવન અત્યારે આ સિવાય એક ખાટી ભાજી બને છે જે છત્તીસગઢી ખાટી ભાજી કહેવાય છે. તો અત્યારે આપણે કેવું તુવેરની દાળનો ઉપયોગ કર્યો, એમાં ચણાની દાળને આખી રાખવામાં આવે છે, બાફેલી, અને એની અંદર આ રીતની જે ભાજીના પાન હોય તે નાખીને મસાલો કરીને એક શાક જેવું બનાવવામાં આવે છે, ઢીલું. તો એને છત્તીસગઢી ખાટી ભાજી કહેવાય છે. એટલે ઘણી બધી અલગ અલગ પ્રકારની ભાજીનો યુઝ કરી અને વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. પણ એ આઈ થિંક એ પ્રાંતમાં જે લોકો રહેતા હોય એમના માટે પોસિબલ છે. હા, લૂણીની ભાજી આ સાઈડ જ્યારે આપણે ગૌરી વ્રત હોય ત્યારે આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને એક ઉંબાડિયું બને ત્યારે પણ સ્પેશિયલ, એનાથી જ એનો સ્વાદ સરસ આવતો હોય છે. એની ફ્લેવર બેસે છે, જેમ આપણે કોલસાની ફ્લેવર બેસાડીએ શાકમાં, એવી રીતે કલાડીના પાનની ફ્લેવર આવે છે. બરાબર છે. હવે જરૂર પ્રમાણે પાણી લઈશું. યસ. હવે આપણે અત્યારે અળવીના પાન લીધા છે, અળવીના એકદમ કૂણા પાન લીધા છે. આ મારા ઘરના ગાર્ડનમાં ગ્રો થાય છે, એટલે આમ કૂણા પાન હોય ને એનો સ્વાદ આખો અલગ જ આવે, મજા આવે ખાવાની. એ ઉમેરીએ છે, કેમ કે ખાટી ભાજી તો મારે તારી પાસે મંગાવવી પડે, ચોક્કસ અહીંયા મળતી જ નથી. નેક્સ્ટ ટાઈમ ચોક્કસ લઈને આવીશ. તો અત્યારે આપણે અળવીના પાન લીધા છે, એનો સ્વાદ પણ સરસ લાગે છે. સરસ ધોઈ કોરા કરીને લેવાના હંમેશા. એ પછી હવે તેમાં આપણે આમલીનો પલ્પ લઈશું. જો ખાટી ભાજી હોય, ખાટી ભાજી તમે ઉમેરો તો બી થોડુંક તો આમલીનો પલ્પ જતો જ હોય, પણ અત્યારે આપણે ખટાશ માટે એક્સક્લુઝિવ આમલીનો પલ્પ જ લેવાનો છે. એક મોટી ચમચી લીધું છે. અને એની સાથે આ વાનગીમાં ગળપણ પણ પડતું હોય છે, થોડો ગોળ આપણે આપણા સ્વાદ પ્રમાણે ઉમેરી શકીએ, પણ ખટાશ ગળપણનું કોમ્બિનેશન રાખવાનું છે. એકદમ આપણે જે ગુજરાતી દાળ બનાવીએ ને એટલું બધું ગળપણ નહીં, પણ સાધારણ ગળપણ એમાં ઉમેરાતું હોય છે. હવે 1-2 મિનિટ આપણે એને ઉકાળીશું, એ પછી આ ખાટું જે છે તે રેડી છે. સરસ અત્યારે ઉકળીને એની કન્સિસ્ટન્સી પ્રોપર થઈ ગઈ છે. તમે કઢી અને ભાત સાથે ખાઓ એટલે આ કન્સિસ્ટન્સી પ્રોપર છે. કોથમીર ઉમેરી દઈએ છે, 1 થી 2 ચમચી જેટલી. ખાટું બનીને તૈયાર છે. બરાબર. કઢી સરસ ઉકળવા માંડી છે. હવે વચ્ચે આપણે વઘાર કરી લઈશું. કઢીનો વઘાર હંમેશા ઘીમાં કરવાનો. 1 ચમચી ઘી લઈશું. બરાબર. ઘી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી મેથી, લીલા મરચા, 2 નંગ લવિંગ, 1 ટુકડો તજનો, 1 લાલ સૂકું મરચું, 1 નંગ તમાલપત્ર, 5 ચમચી હિંગ લઈશું. તૈયાર કરેલો વઘાર કઢીમાં ઉમેરી દઈશું. ખૂબ જ સરસ સુગંધ આવી ગઈ. હા, જો કઢી સરસ ઉકળવા લાગી છે, મસ્ત તડકો પણ કરી દીધો. હવે તેમાં મીઠું ઉમેરીશું અને ગોળ, 1 ચમચી જેટલો ગોળ લીધો છે. હવે ગોળ ઓગળે ત્યાં સુધી
1 કે 2 મિનિટ જેવી કઢીને ઉકાળીએ છીએ. ઓકે. કઢી બનીને તૈયાર છે. ગેસ બંધ કરીએ. તો હવે ખાટું અને કઢી બનીને તૈયાર છે. સર્વ કરી લઈશું. શ્યોર. કઢી લઈએ છીએ. હવે ખાટું લઈએ છીએ. બરાબર. આવી હેલ્ધી અને ટેસ્ટી વાનગી જો મળી જાય ને તો Yes. બીજી બધી વાનગીઓ સાઈડમાં જતી રહે. 100%. તો રેડી છે ખાટું, તેની સાથે કઢી અને રાઈસ. પરફેક્ટ. ખાટું અને કઢી બનાવવા માટે જોઈશે. કઢી બનાવવા માટે ખાટું દહીં 1 કપ, બેસન 2 ચમચી, પાણી જરૂર મુજબ, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, મીઠો લીમડો 10 પાન, ઘી 1 ચમચી, જીરું 1 ચમચી, મેથીના દાણા 1 ચમચી, સમારેલા લીલા મરચાં 1 થી 2 ચમચી, લવિંગ 2 નંગ, તજ 1 ટુકડો, સૂકું લાલ મરચું 1 નંગ, તમાલપત્ર 1 નંગ, હિંગ 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગોળ 1 ચમચી, કોથમીર 2 થી 3 ચમચી. ખાટું બનાવવા માટે જોઈશે બાફેલા મગ 1 કપ, બાફેલી તુવેરની દાળ અડધો કપ, સમારેલા અળવીના પાન અડધો કપ, તેલ 2 ચમચી, રાઈ 1 ચમચી, સૂકું લાલ મરચું 1 નંગ, તમાલપત્ર 1 નંગ, લવિંગ 2 થી 3 નંગ, તજ 1 ટુકડો, મરી 2 થી 3 નંગ, હિંગ 5 ચમચી, મીઠો લીમડો 5 થી 7 પાન, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, સમારેલું લસણ 3 થી 4 કળી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, આમલીનો પલ્પ 1 મોટી ચમચી, ગોળ 1 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી. સર્વ કરવા માટે જોઈશે રાંધેલો ભાત. ખાટું અને કઢી બનાવવાની રીત. સૌપ્રથમ કઢી બનાવવા માટે બાઉલમાં ખાટું દહીં લઈ તેને ફેટી તેમાં બેસન ઉમેરી મિક્સ કરી, તેમાં પાણી ઉમેરી મિક્સ કરી, આદુ મરચાંની પેસ્ટ અને મીઠો લીમડો ઉમેરી આ મિશ્રણને કઢાઈમાં લઈ થોડીવાર માટે ઉકાળી લો. કઢીમાં વઘાર કરવા માટે વઘારિયામાં ઘી ગરમ કરી તેમાં જીરું, મેથીના દાણા, લીલા મરચાં, લવિંગ, તજ, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને હિંગ ઉમેરી સાંતળી વઘાર તૈયાર કરી તેને કઢીમાં ઉમેરી મીઠું અને ગોળ ઉમેરી 1 થી 2 મિનિટ ઉકાળી કોથમીર ઉમેરી કઢી તૈયાર કરી લો. ખાટું બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, સૂકું લાલ મરચું, ખડા મસાલા, હિંગ, મીઠો લીમડો, આદુ મરચાંની પેસ્ટ અને લસણ ઉમેરી સાંતળી તેમાં પાણી, મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી બાફેલા મગ અને બાફેલી તુવેરની દાળ ઉમેરી 2 થી 3 મિનિટ માટે કૂક કરી લો. તેમાં પાણી, અળવીના પાન, આમલીનો પલ્પ અને ગોળ ઉમેરી 2 થી 3 મિનિટ માટે કૂક કરી તેમાં કોથમીર ઉમેરી ખાટું તૈયાર કરી લો. કઢી અને ખાટુંને સર્વિંગ બાઉલમાં લઈ રાંધેલા ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે ખાટું અને કઢી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મુઠિયાની. મુઠિયા આપણે જ્યારે પણ બનાવીએ છીએ ત્યારે આપણે લોટને સરસ પહેલાં તેલ મસાલા બધાની સાથે કરમોઈ લઈએ છીએ અને ત્યાર પછી આ રીતે આપણે મુઠ્ઠી વાળીએ છીએ ને એની અંદર લોટ આવે તો આપણે મુઠ્ઠીનો આકાર એને આપી દઈએ છીએ અને પછી એને તળીએ છીએ અથવા તો એને બાફી લઈએ છીએ એટલે એને મુઠિયા કહેવાય છે. તો જ્યારે જૂના જમાનામાં મુઠિયા બનવાની શરૂઆત થઈ ત્યારથી એની અંદર ભાજી હોય, શાક હોય, મસાલા હોય અને લોટ હોય તો એક બહુ કન્વિનિયન્ટ વાનગી થઈ જતી કે તમારે લાંબા સમય માટે સફર કરવું હોય તો પણ મુઠિયા લઈ જઈએ તો એ ખરાબ ન થાય અને પ્લસ દરેક પ્રકારના ન્યુટ્રિશન એ એક જ વાનગીની અંદર મળી રહેતા. આ રીતે મુઠિયા ચલણમાં આવ્યા. ત્યાર પછી એનું થોડું સોફિસ્ટિકેટેડ સ્વરૂપ થયું એટલે આપણે એને સરસ શેપ આપતા થયા અને હવે અલગ અલગ શેપના વઘારેલા અને અલગ અલગ ફ્લેવરવાળા મુઠિયા બને છે ને એ ખાવાની ગુજરાતીઓને તો હંમેશા મજા પડે છે. તો બસ આ જ રીઝન છે મુઠિયાને મુઠિયા કહેવા પાછળનું. કેમ છો જલ્પાબેન? એકદમ ફાઇન રુદ્ર, તું કેમ છે? હું એકદમ મજામાં. પણ મારો એક સવાલ છે હા બોલ. કે આજે તમે લાઈવ ગાંઠિયા બનાવવાના છો
નહીં લાઈવ ગાંઠિયાની સબ્જી બનાવવાના છો યસ. તો લાઈવ ગાંઠિયા તો મેં ખાધા છે અને આઈ એમ શ્યોર કે બધાએ જ ખાધા હશે કારણ કે આપણે ગુજરાતીઓ માટે તો એ એકદમ પ્રિય નાસ્તો છે ખરી બરાબર વાત છે, ગુજરાતીઓની ઓળખ જ કહેવાય. યસ યસ ગુજરાતીઓ સાથે જોડાયેલા જ છે. હા ચોક્કસ અને આપણે આજે ગાંઠિયા જે નાસ્તો બને છે એ ફ્રાઈડ હોય છે, આપણે નોન ફ્રાઈડ વર્ઝન છે. અને કાઠિયાવાડનું બહુ જ સ્પેશિયલ કહેવાય એવું ગાંઠિયાનું શાક બનાવવાના છીએ, તળ્યા વગર. તળિયા વગર હા, તળિયા વગર ગાંઠિયા યસ. એ કઈ રીતે થવાનું તમે આપણે શરૂ કરી દઈએ પહેલા તો કારણ કે મારા માઇન્ડમાં તો ક્વેશ્ચન વધતા જ જાય છે હા, એની પ્રોસેસ બહુ જ ઇઝી છે. અને સાથે જ્યારે શાક કંઈ અવેલેબલ ના હોય અને કંઈક બનાવવાનું મન થાય ત્યારે ડેફિનેટલી ટ્રાય કરવા જેવી સબ્જી છે. કાઠિયાવાડમાં તો લગભગ દરેકના ઘરે બનતું જ હોય છે અને જે લોકોએ ક્યારેય નહીં બનાવ્યું હોય આજે જોઈને બનાવી લેશે. ચોક્કસ તો શરૂ કરીએ યસ. સૌથી પહેલા આપણે દહીં લીધું છે, પોણો કપ જેટલું દહીં છે, ઉમેરી દઈશું. રુદ્ર, આ તમારી પાસે છાશ હોય ને તો એમાંથી બનાવી શકાય. આપણે અત્યારે દહીંમાંથી છાશ બનાવવાના છીએ અને પછી તેનો ઉપયોગ કરવાના છીએ. આ શાક એવું છે કે એકલું પણ એટલું ટેસ્ટી લાગતું હોય છે. એટલે ભાખરી, થેપલા, પરાઠા જોડે તો સૌ કરાય જ, રોટી જોડે સરસ લાગે, પછી ભાત જોડે બહુ ફાઇન લાગે, પરંતુ એકલું શાક ખાય ને તો પણ ખાવાની મજા પડે તેવું છે. ઓકે હવે લગભગ 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું અત્યારે જ આપણે એડ કરી દઈએ છીએ કે જે છાશ છે તે કરડલ ના થાય અને જ્યારે આપણે વઘારીએ ને ત્યારે એકદમ સરસ રહે એટલા માટે. ઓકે તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. લસણની ચટણી લીધી છે, લસણ, લાલ મરચું અને ધાણા જીરું પાવડર છે અને મીઠું છે એ એડ કરીને આપણે જે સૂકી લસણની ચટણી બનાવીએ એ ના હોય તો તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો, પરંતુ આનાથી સ્વાદ વધારે સારો આવશે. એ ઉમેરી દેવાની છે. અડધી ચમચી છે એ ઉમેરી દઈશું. ઓકે સાથે અડધી ચમચી છીણેલું આદું લીધું છે એ પણ ઉમેરી દેવાનું છે. મસાલેદાર એકદમ છાશ કારણ કે આપણે વઘારીએ ને ત્યારે એવું થતું હોય છે કે છાશ ઉકળે તો બધો મસાલો જો આમાં કરેલો હશે ને તો બહુ સરસ રીતે છાશમાં મિક્સ થઈ જશે એટલા માટે. કરેક્ટ હવે બ્લેન્ડરથી એકવાર છાશને આપણે મિક્સ કરી લઈએ. જો છાશ દહીંમાંથી છાશ પ્રોપર બની ગઈ છે, એવું ધ્યાન રાખવાનું કે જે પેલા એકદમ મલાઈના પાર્ટ હોય જુદા ના રહે, પ્રોપરલી બ્લેન્ડ કરવાની કે જેનાથી સબ્જી બનાવો ત્યારે તમને પેલું કરડલ ના થાય એટલા માટે. તમ કલર જ ચેન્જ થઈ ગયો નહીં? હા, લસણની ચટણી એડ કરી હતી ને એટલા માટે. કોઈ જોઈ તો કહે પણ નહીં કે આ છાશ છે. લાઈવ ગાંઠિયાની સબ્જી માટેની છાશ તૈયાર છે. હવે ગાંઠિયા માટેની કણક તૈયાર કરવાની છે. એના માટે ચણાનો લોટ લીધો છે, 1 કપ લોટ લીધો છે એ લઈ લઈશું. ઓકે 5 ચમચી અજમો છે, હાથેથી ક્રશ કરી અને ઉમેરીશું. ચણાના લોટમાં અજમાનો સ્વાદ સરસ આવે અને ગાંઠિયામાં પણ તું જો ને તો અજમાનો સરસ સ્વાદ આવતો હોય છે, તો સબ્જીમાં પણ સરસ લાગશે. 5 ચમચી હિંગ છે, એ કણક બાંધવામાં પણ એડ કરવાની છે કે જેનાથી ગાંઠિયાની ફ્લેવર છે બહુ જ સરસ આવશે. 5 ચમચી હળદર ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. ગાંઠિયામાં પણ આપણે બધો જ મસાલો કરીએ છીએ કે જેનાથી તમે જ્યારે સબ્જી બને તો ગાંઠિયા ખાતી વખતે તેનો સ્વાદ સરસ આવે. અડધી ચમચી લાલ મરચું પાવડર છે એ પણ ઉમેરી દેવાનું છે અને એકવાર બધું મિક્સ કરી લેવાનું છે. એવું લાગે છે કે આ સબ્જી તમારા ઘરમાં અવારનવાર બનતી જ રહે છે. મારી બહુ જ ફેવરિટ છે રુદ્ર. અને ખરેખર કહું ને તો આ સબ્જી એવી છે કે આપણે રોટી કે પરાઠા જોડે બનતી હોય, થેપલા જોડે પણ બહુ જ સરસ લાગે, પરંતુ મને એક બાઉલ સબ્જી તો એમને ભાવે. હવે થોડું થોડું કરી અને પાણી ઉમેરીશું અને મીડિયમ જે કઠણ કહેવાય એવી કણક તૈયાર કરવાની છે. આપણે એમાં તેલ એડ નથી કરતા રુદ્ર, બિલકુલ જરૂરત નથી, કારણ કે આપણે જે વઘારવાના છે છાશમાં એમાં આપણે એડ કરવાના છીએ. તો આમાં અત્યારે મોણ નાખવાની બિલકુલ જરૂરત નથી. ઓકે ઓઇલ ફ્રી ગાંઠિયા. હા, આપણે છેલ્લે થોડું જ્યારે કણક બંધાઈ જશે ને ત્યારે થોડો તેલવાળો હાથ કરીને એકવાર લગાવી દઈશું. કાઠિયાવાડી કોઈ પણ ઢાબા હોય ને તું જાય ને તો આ સબ્જી હોય, અલગ અલગ રીતે બનતી હોય. આપણે અત્યારે સંચાથી બનાવીએ છીએ, એ લોકો ઝારાનો ઉપયોગ કરતા હોય છે, ઝારા ઉપર જે ગાંઠિયા પાડે ને એવી રીતે જ. પેન્સિલ એ વાળું? ના ના ના, ગાંઠિયા બનાવવાનો સંચો. આપણે કણક એકદમ કઠણ કરવાની છે? ના, એકદમ કઠણ રાખીશું ને તો ગાંઠિયા સોફ્ટ નહીં થાય, મીડિયમ. એટલે તું ઇઝીલી તેને થોડું આમ ભેગું કરી લે ને એવું જ રાખવાનું છે. કારણ કે બહુ જ કઠણ હશે ને તો એવું થશે કે ગાંઠિયા જ્યારે તું પાડીશ અને પછી કૂક થશે ને તો થોડા ચવડ પણ લાગે અને કડક પણ લાગે, એવું ના થાય એટલા માટે. ઓકે ચણાના લોટને થોડું હેન્ડલ કરવું આવું ટ્રિકી હોય, ચીકણો હોય છે ને. અરે આ રસોડા આવીને તો બધું હેન્ડલ થઈ જાય. સાચી વાત છે. એકદમ થોડું થોડું કરીને રુદ્ર પાણી ઉમેરવાનું છે એટલે લોટ બધો આવી જાય અને આવી રીતે તેને ભેગો કરી લેવાનો છે. ઓકે તાવેથાની મદદથી આવી રીતે હાથને પણ થોડો ચોખ્ખો કરી લઈએ, કારણ કે ચણાનો લોટ છે ને બહુ જ ચોંટી જાય હાથ. હવે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું ઉપર. ઓકે તેલમાં જ કણકને કરી દેવાની છે મિક્સ. આનાથી છે ને થોડું હાથમાં ઓછું ચોંટે અને બીજું એવું થાય કે તું ઇઝીલી તેને હેન્ડલ પણ કરી શકે. તો થોડું આવું આપણે સિલિન્ડર જેવો શેપ આપી દઈશું
ઓકે તો આપણી ગાંઠિયા માટેની જે કણક છે તે તૈયાર છે. ઓકે. ગાંઠિયા માટેનો જો આ સંચો, હા આ સમજો. આને સંચો જ કહેવાય. છે ને આપણે જાળી અત્યારે આવી લીધી છે મીડિયમ કાણાવાળી. હજી આનાથી મોટી પણ આવે, પરંતુ આ અત્યારે મેં આના માટે લીધી છે. આનાથી ઝીણી પણ લઈ શકાય સેવની, પણ એમાં અજમો છે ને ફસાઈ જતો હોય છે, એટલે એક સાઈઝ મેં મીડિયમ હોય એવી લીધી છે. ઓકે. હવે તૈયાર કરેલી કણકને આપણે એમાં મૂકી દેવાની છે. આવી રીતે દબાવીને અંદર જવા દઈશું ઓકે. અને સંચાને બંધ કરી દઈશું. પછી સંચો છોલવાનો આપણે. હા, હવે યાદ આવી ગયું, મમ્મી ચકરી બનાવતી આમાં, બને ને? ચકરી, સેવ, સંચો એક જ હોય, ખાલી જાળી અલગ અલગ હોય. સેવ ગાંઠિયા છે, પછી ચકરી છે, પછી ટમટમ ગાંઠિયાની પણ જાળી આવતી હોય છે અંદરની, તે અલગ અલગ હોય. જો રુદ્ર, તમે કાંઈ પણ સેવ ગાંઠિયા કે ચકરી બનાવતા હોય ને, તો સંચો ભરીને આપણે એકદમ ટાઈટ કરી દઈએ ને, હા. પછી મૂકતા હોય છે, તો એનાથી શું થાય કે આ બધું પ્રેશરથી બહાર આવે અને તમારું વર્કિંગ સ્પેસ ખરાબ થાય, સંચો ખરાબ થાય. તો એ ન થાય એના માટે ભરી લેવાનું અને આ ઓપન કરી દેવાનું, પુશ નહીં કરવાનું, ઉપર લઈ લેવાનું અને પછી તેને આડું કરીને મૂકવાનું. આવું કરીશું ને તો તેવી રીતે ગાંઠિયાની કણક બહાર નહીં આવે. અને જ્યારે આપણે ગાંઠિયા પાડીશું ને ત્યારે તેને પુશ કરી અને અંદર જવા દઈશું, કે જેથી ગાંઠિયા પ્રેશરથી બહાર આવશે. ઓકે. તો આપણે ગાંઠિયા માટેની કણક સંચામાં ભરી લીધી છે. હવે આપણે છાશ વઘારવાની છે અને છાશમાં આપણે મીઠું અને લસણની ચટણી એડ કરી છે, આદુ એડ કર્યું છે. તો હવે આપણે વઘાર કરવા માટે એક કડાઈને ગરમ કરવા રાખીશું. ઓકે. 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકીશું. કાઠિયાવાડી શાક બનાવતા હોય ને તો તેલ થોડું આગળ પડતું હોય, પણ ગાંઠિયાના શાકમાં તમે 1 ચમચી તેલ એડ કરો તો પણ બને, એટલું ટેસ્ટી બનશે. જો ઓછું તેલ યુઝ કરવું હોય તો પણ ચાલે. ઓકે. તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ થોડું ગરમ થાય પછી 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. ઓકે. જીરું થવા લાગે પછી આપણે અત્યારે લીલા મરચાં લીધા છે, લગભગ 1 નંગ છે, એ સમારેલા મરચાં એડ કરી દેવાના છે. વઘારમાં જ એડ કરવાના છે, જેનાથી તેનો સ્વાદ બહુ સરસ આવશે. સાથે 5 ચમચી હિંગ લીધી છે, એ પણ અત્યારે વઘારમાં એડ કરીશું. ઓકે. 5 ચમચી હળદર એડ કરવાની છે. આપણે લસણની ચટણી એડ કરી છે છાશમાં, અને લાલ મરચું છે વઘારમાં એડ કરતા હોઈએ છીએ. આવી રીતે કરવાથી ઉપર વઘાર બહુ જ સરસ તરે એકદમ. જે બહાર જઈએ તો ઢાબામાં તો જોઈએ ને તો સરસ તેલ ઉપર મરચાવાળું તરતું હોય છે, એવું કરવા માટે આપણે મરચું આમાં જ એડ કરવાના છીએ. તો અડધી ચમચી મરચું એડ કરી દઈશું અને સાથે મીઠા લીમડાના પાન છે 10 થી 15 જેટલા, એ પણ ઉમેરી દઈએ. ઓકે. લીમડો થોડો થવા લાગે ને એટલે તરત જ છાશ એડ કરી દેવાની છે. ઓકે. કઢી ટાઈપ જ થઈ ગયું નહીં આ તો? ના, કઢી તો ના કહેવાય ને, કેમ કે છાશમાં ચણાનો લોટ નથી. હા, એટલે થોડું હું ત્યાં પહોંચી ગયો, પણ હા, કઈ વાંધો નહીં. આપણે ચણાના લોટના ગાંઠિયા એડ કરવાના છીએ. ઓકે. હવે છાશ ઉકળે ને ત્યાં સુધી કોન્સ્ટન્ટ તેને આવી રીતે મિક્સ કરવાની છે અને હલાવવાની છે, કે જેથી કરડલ ન થાય અને તમારું ગાંઠિયાનું શાક સરસ બને. ઓકે. રુદ્ર, આપણે પહેલા 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે, હજી અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું. ઓકે. કારણ કે ગાંઠિયાના શાકમાં છે ને હંમેશા છાશ છે પાતળી હોય એવી લેવાની હોય. ઘાટી હોય તો ચાલે, પરંતુ લિક્વિડ છે ને વધારે રાખવાનું હોય, કારણ કે ચણાનો લોટ બધું એબ્ઝોર્બ કરી લે છે, એટલા માટે. એકદમ ઉકાળવાનું છે આને? હા, એક ઉભરો આવે ને પછી આપણે ગાંઠિયા એમાં પાડવાના હોય. જો તું અત્યારે જ કરી દે ને તો એવું થાય કે છાશ હજી ગરમ નથી થઈ, તો ગાંઠિયા એકબીજા સાથે ચોંટી જાય. એટલે છાશને ઉકાળવી બહુ જ જરૂરી છે. એટલે પહેલા એક ઉભરો લાવવાનો, પછી ગેસની આંચ ધીમી કરી દેવાની અને પછી ગાંઠિયાને પાડવાના. ઓકે. તો જલ્પાબેન, હા, આવી બીજી કઈ કાઠિયાવાડી વાનગી તમે ઘરે બનાવો છો? રુદ્ર, બધી જ કાઠિયાવાડી વાનગી મારી બહુ જ ફેવરિટ છે. એમાં રોટલો ઓળો છે, પછી ઢોકળીનું શાક છે. મને છાશવાળી વાનગીઓ વધારે પસંદ છે, તો રસિયા મુઠિયા છે, પછી ગાંઠિયાનું શાક છે, એ બધું વધારે બનાવતી હોઉં છું. બાકી કાઠિયાવાડમાં જે પણ વાનગી બનતી હોય ને બધી જ વાનગી મને ખૂબ પસંદ છે. જો આપણું સરસ છાશ ઉકળી ગઈ છે, હવે આવી રીતે છાશ ઉકળે ને પછી ગેસની આંચ ધીમી કરી દેવાની છે અને જે ગાંઠિયા છે એ છાશમાં પાડવાના છે. તો હવે તમારે ગાંઠિયા પાડતી વખતે ધ્યાન રાખવાનું છે કે એજીસ પર પાડવાના, એટલે એકબીજા સાથે ચોંટી ન જાય. અને ઉકળતું હશે ને તો ગાંઠિયા પણ એકબીજા સાથે બાઇન્ડ નહીં થાય અને સરસ રીતે છૂટા રહેશે. સંચાન આવી રીતે ગોળ ગોળ ફેરવવાનો છે. ઓકે. રુદ્ર, એક કાંટાની મદદથી આવી રીતે ગાંઠિયાને છે ને એકવાર તમારે સે છૂટા કરી લેવાના. હવે એને ઉકળવા દેવાનું છે. અત્યારે તને એવું લાગશે કે બહુ જ રસો છે અને ગાંઠિયા ઓછા છે, લગભગ 5-1 મિનિટ જેટલો સમય લાગશે. સરસ રીતે ઉકળી જશે ને એટલે તું જોઈશ ને તો છાશ ઓલમોસ્ટ એબ્ઝોર્બ થઈ જશે અને ગાંઠિયા ફૂલી જશે. કુક થયા પછી ગાંઠિયા બધા ઉપર પણ આવી જશે અને કલર પણ બદલાઈ જશે. તો તેને 5 મિનિટ માટે કુક કરી લઈએ. ઓકે. રુદ્ર, તું જોવે ને તો ગાંઠિયા બહુ સરસ ફૂલી ગયા છે અને ઉપર પણ આવી ગયા છે બધા, તેલ પણ સરસ છૂટું પડેલું છે. તો આપણી સબ્જી રેડી છે. હજી છે ને આ રસો થોડો તને એવું લાગશે કે વધારે છે, પણ તું સર્વ કરીશ ને 5 મિનિટનું રેસ્ટ આપશો ને એટલે બધો રસો એબ્ઝોર્બ થવા લાગશે. તો ગાંઠિયા બરાબર છે. ગાંઠિયાની સબ્જીને સર્વ કરીશું. તમે સાચું કીધું, એમને એમ પણ ખવાયા. હા, બહુ જ સરસ લાગે.
કોથમીરથી ગાર્નિશ કરીશું. રુદ્ર, તૈયાર છે કાઠિયાવાડી એકદમ ચટાકેદાર એવી લાઈવ ગાંઠિયા સબ્જી. થેન્ક યુ સો મચ. વેલકમ. ગાઈસ, તમે બધાએ લાઈવ ગાંઠિયા તો ખાધા જ હશે, પણ આજે તમે ખાવા જઈ રહ્યા છો લાઈવ ગાંઠિયાની સબ્જી. હા, પણ ખાશો કઈ રીતે? રીત તો લખવી પડશે ને. જલ્દીથી લખી લો. લાઈવ ગાંઠિયાનું શાક બનાવવા માટે જોઈશે છાશનું મિશ્રણ બનાવવા માટે દહીં પોણો કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, લસણની ચટણી અડધી ચમચી, છીણેલું આદું અડધી ચમચી. કણક બાંધવા માટે જોઈશે ચણાનો લોટ 1 કપ, અજમો 5 ચમચી, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, પાણી જરૂર મુજબ, તેલ અડધી ચમચી. શાક વઘારવા માટે જોઈશે તેલ 3 થી 4 ચમચી, જીરું 1 ચમચી, સમારેલું લીલું મરચું 1 ચમચી, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, મીઠો લીમડો 10 થી 12 પાન, પાણી જરૂર મુજબ. લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ છાશનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં દહીં, પાણી, મીઠું, લસણની ચટણી અને આદુ ઉમેરી બ્લેન્ડ કરી મિશ્રણ તૈયાર કરી લો. કણક બાંધવા માટે તાસમાં ચણાનો લોટ, અજમો, હિંગ, હળદર, મીઠું તેમજ લાલ મરચું ઉમેરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી ગ્રીસ કરેલા સંચામાં લઈ લો. શાક વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી જીરું, સમારેલું લીલું મરચું, હિંગ, હળદર, લાલ મરચું અને મીઠો લીમડો ઉમેરી મિક્સ કરી છાશનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં પાણી ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી તેમાં ગાંઠિયા પાડી 5 મિનિટ માટે કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે તેને સર્વ કરો. તો તૈયાર છે લાઈવ ગાંઠિયાનું શાક. એકદમ પ્રોપર કઢી બને, બિલકુલ ફોદા ફોદા ના થાય અથવા તો વારે વારે ઉભરાઈને કઢી બહાર ના આવે, તેના માટેનો એક મેજિક મંત્ર હું તમને આપું. સૌથી પહેલાં તો કઢીનું જે મિક્સર બનાવો, એટલે કે દહીં અને ચણાના લોટનું જે બ્લેન્ડિંગ થાય તે પ્રોપર કરવું ખૂબ જરૂરી છે. અને એ પછી કઢીના મિક્સરને એકદમ ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું, એટલે કે ઉકળવા દેવાનું. અને જ્યારે 1-2 ઉભરા આવે પછી જ તેની અંદર મીઠું એડ કરવું. મીઠું આ રીતે ઉભરો આવ્યા પછીથી એડ કરશો તો કઢીમાં ફોદા ફોદા પણ નહીં થાય અને વારે વારે ઉભરાઈને કઢી બહાર પણ ના આવે. અને આખી કઢી બનવાની પ્રોસેસ દરમિયાન હંમેશા ગેસ તમે ધીમો જ રાખો. તો આવી નાની નાની વાતનું જો તમે ધ્યાન રાખશો તો એક પરફેક્ટ કઢી હવે તમે તમારા ઘરે બનાવી શકશો. લાઈવ ગાંઠિયાની સબ્જીનું નામ આવે એટલે આપણા મોઢામાં તરત જ પાણી આવી જાય છે. અને જ્યારે એ લાઈવ બને ત્યારે તો એની વાત જ કંઈક અલગ હોય છે. તો આજને આપણા એપિસોડે બતાવી દીધું કે સિમ્પલ સામગ્રી પણ યુનિક ડિશમાં કન્વર્ટ થઈ શકે છે. તો ચાલો હવે તમે પણ ટ્રાય કરો અને એનો સ્વાદ તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો. પણ કાં જણાવશો? આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.